હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં ને? આઈ હોપ બધા મજામાં જ હશે અને આગળ પણ મજામાં જ રહેશો. જેવું કે તમે થંબનેલમાં જોયું હતું ને કે આજે આપણે ટ્રાફિકનો વિડીયો જોવાનો છે અને એ પણ ડ્રોનથી જોવાનો છે. તો તમે જોઈ શકો છો અમે ડ્રોનથી વિડીયો શૂટ કર્યો છે અને અમારી ગાડીની આગળ, પાછળ, જમણી તરફ, ડાબી તરફ દરેક જગ્યા પર ગાડીઓથી અમને ઘેરી રાખેલા છે. અને આટલા ટ્રાફિકમાં પણ જે મારી સ્ટુડન્ટ છે ને એનો કોન્ફિડન્સ લેવલ એક અલગ જ છે. તમે જોઈ શકો છો મારી સ્ટુડન્ટ છે મિશ્વા અને એકદમ ફૂલ કોન્ફિડન્સથી ગાડી ચલાવે છે. અને તમે જોશો ને સ્ટેરિંગ પર તો એ તબલા વગાડે છે. વાહ વાહ, અરે વાહ! સ્ટેરિંગ પર તો એ પિયાનો બજાવે છે. જો તમે પણ આટલા કોન્ફિડન્સથી ક્યારે ગાડી ચલાવી શકશો ખબર? જ્યારે તમે પહેલા જ દિવસથી ગાડીની બધી ટેકનિકને છે ને સમજી ચૂકેલા હોય ને તો જ તમે આટલા કોન્ફિડન્સથી ગાડી ચલાવી શકો. જો આ તો કંઈ નથી, હજુ હવે હું છે ને એમને બીજા સિગ્નલ પર લઈ જવાનો છું. જો આ સિગ્નલ પર હજુ પણ ટ્રાફિક છે, જે પહેલાં હતું ને એવું જ ટ્રાફિક છે. અહીંયા પણ અમને હોર્ન વાગે છે, ગાડીઓ બધી લેફ્ટ સાઈડ પર છે. જો સિગ્નલ ખુલી ગયું છે અને મેં મિશ્વાને છે ને જમણી તરફનો ટર્ન મારવા માટે કીધું છે. તમે જોઈ શકો છો પાછળ એક ગાડી આવે છે ને એ કન્ટિન્યુ અમારી પાછળ જ આવ્યા કરે છે અને મિશ્વા એના કામ પર જ ધ્યાન આપે છે. જો એને જમણી બાજુનો ટર્ન કીધો ને તો એ પોતાનું સ્ટેરિંગ ધીરે ધીરે ફેરીને ગાડીને જમણી બાજુ ટર્ન કરવા પર ધ્યાન આપે છે. અને બધા શીખવાલા શું કરે ખબર? પાછળની ગાડીને જોવામાં ધ્યાન રહે. પાછળ ગાડી આવે છે, જો એની ગાડી કેટલી પરફેક્ટ સીધી પણ થઈ ગઈ. ટર્ન લીધા પછી તેની ગાડી એકદમ પરફેક્ટ થઈ ગઈ. અને આટલું કોન્ફિડન્સથી આટલું એકદમ બિંદાસ કેમ ગાડી ચલાવી શકો તમે ખબર? કારણ કે તમે છે ને તમારા પગની મુવમેન્ટ બરાબર કરો. જો પાછા અમે ટ્રાફિકમાં આવી ગયા એટલે પગની મુવમેન્ટ બહુ મહત્વની છે કે ટ્રાફિકમાં તમે પગને કઈ રીતના ઉપયોગ કરો છો. મેં મિશ્વાને છે ને જમણી બાજુનો ટર્ન મારવા માટે કીધો છે. જો એના હાથ જુઓ તમે, અરે વાહ, કેટલો સુપરબલી ગાડીઓ ચાલે છે, હોર્ન વાગે છે. અને એવું નથી, પાછું મેં એને જમણી બાજુનો ટર્ન પડ્યો અને તરત જ એને ડાબી બાજુનો ટર્ન આપી દીધો કે ચાલ હવે ડાબી બાજુ ટર્ન લેવાનો છે. તો જો હવે એ ડાબી બાજુ ધીરે ધીરે સ્ટેરિંગ ફેરવે છે. એનું સ્ટેરિંગ ફેરવાની પદ્ધતિ પણ એટલી પરફેક્ટ છે, એની ગાડીની સ્પીડ પણ એટલી પરફેક્ટ છે. અને જો પાછળ ગાડી આવે છે ને તો પણ એની ગાડી સાથે એને કોઈ મતલબ નથી, પાછળવાળી રીતે ચાલશે. એનું ધ્યાન આગળ જ છે. કારણ કે છે ને અહીંયા રોડ પર આગળ સામેથી પણ વાહન આવે છે. એટલે કારણ કે બાજુમાં રસ્તાનું કામ ચાલે છે ને એટલે વાહનો અમારી તરફના રોડ પર આવે છે. તો મિશ્વાનું ધ્યાન એના ડ્રાઇવિંગ પર રહેશે જ રહેશે. અને આ કોઈ નાની ગાડી નથી, આ છે ને કિયાની સેલ્ટોસ ગાડી છે, મોટી એક્સયુવી ગાડી છે. હા, આ એક ઓટોમેટિક ગાડી છે, એ વાત બરાબર છે. પણ ઓટોમેટિક ગાડી બી તમને શું લાગે એટલી સહેલી છે? અરે ઓટોમેટિકમાં જો તમે બ્રેકને બરાબર નહીં મારશો ને તો પાછળની ગાડી ઠોકાઈ જશે. તમારી બ્રેક મારવાના કારણે પાછળથી એક્સિડન્ટ થઈ જાય, એક્સિડન્ટ વધારે અપાઈ જશે. ઘણી બધી વસ્તુને સાચવવાની છે ઓટોમેટિકમાં. એટલે તમારું કોન્ફિડન્સ લેવલ એટલું બધું રાખવું હોય ને તો તમારે પહેલેથી વસ્તુને સમજવી પડે કે પેડલ કેવી રીતે વાપરવાના. જો અહીંયા અમે લોકો નોર્મલ સ્પીડ પર ચાલતા હતા અને છે ને એક રિક્ષાવાળો જો ફાસ્ટમાં આવી ગયો તો મિશ્વાએ શું કરીને હોર્ન મારીને મજબૂર કરી દીધો. અટક ભાઈ, હોર્ન માર્યો છે ને તને તો અટકવો જ પડશે. તમારો હોર્ન બહુ કામની વસ્તુ છે. તમે જો હોર્નનો ઉપયોગ પરફેક્ટ ટાઈમ પર કરશો ને તો તમે બીજા લોકોને અટકવા પર મજબૂર કરી શકો, આગળવાને ખસવા પર મજબૂર કરી શકો. અહીંયા બીજો એક રિક્ષા આવ્યો, એને પણ હોર્ન માર્યો, ચાલ ભાઈ ઉભો રહે. હા, આ રીતે હોર્ન મારવો ને એને મજબૂર કરવાનો. તમે હોર્ન નહીં મારશો ને તો ભાઈ તમારે જો અહીંયા પણ એક ગાડી આવી ગઈ છે, સામે ઉભેલા છે, એને હોર્ન મારીને ખસાડવામાં મજબૂર કરી જ દીધો મિશ્વાએ. અને જમણી બાજુની ગાડીની પાસે સાચવીને જશે કારણ કે ડાબી બાજુ એક એક્ટિવા પડી છે. જો એનું સ્ટેરિંગ તમે જો, એનો કોન્ફિડન્સ લેવલ જો, ડરતી નથી, ગભરાતી નથી. ધીરે ધીરે સ્ટેરિંગને મેનેજ કર્યું. જો આ તરફ કેટલું થોડું સ્ટેરિંગ ફેરવે છે. કેમ? કારણ કે એના પગ પરફેક્ટ કામ કરે. જોઈ લો આ લેફ્ટમાં એક્ટિવા કેટલી સ્મૂથલી બાજુમાંથી એક જગ્યા છોડીને ગાડી જાય છે એક્ટિવા હતા છતાં પણ. પાછળ બી ધીરે ધીરે આવે છે ને, કોઈ એને હોર્ન મારીને પ્રેશર નથી આપતું. કેમ? કે એના પગનું કામ છે ને એકદમ પરફેક્ટ થાય છે. તમે લોકો પગનું કામ જ્યાં સુધી નહીં શીખશો ને ત્યાં સુધી તમે ગાડી નહીં શીખી શકો. જો હજુ તો છે ને હું મિશ્વાને પાર્કિંગમાંથી કાઢતા પણ શીખવાનો છું. અત્યારે તો હું બહાર નીકળી ગયો છું, હું ગાડીમાં બેઠો જ નથી. મિશ્વા એકલી જ ગાડીમાં છે. આ બાજુમાં જે એક્ટિવા પડી છે ને એને બી સાચવશે અને ધીરે ધીરે સ્ટેરિંગ ફેરને ગાડીને સીધી પણ કરશે. અને તમે એનું પગનું કામ જોવું હોય તો તમે એની સ્પીડ જો, એની ગાડી 2 કે 3ની સ્પીડ પર જ ચાલશે, વધારે 4. આટલી ધીરે ધીરે ગાડી ચલાવવાનો કોન્ફિડન્સ હોય ને તો જ તમને તમારા સ્ટેરિંગનું માપ ખબર પડે કે મારે કેટલું સ્ટેરિંગ ફેરવવાનું, કેટલું પાછું લાવવાનું. જો અત્યારે ટર્ન લે છે, હું તો ધીરે ધીરે પાછળ એની ચાલું છું. એનું સ્ટેરિંગ જો તમે ધીરે ધીરે આ ફર્યું ખરા, પણ એની સ્પીડ તમે જોશો ને ડિસ્પ્લેમાં જો 5ની સ્પીડ છે. એટલે આટલી સ્પીડ હોય ને તો જ તમને તમારા સ્ટેરિંગની ઉપર ધ્યાન અપાઈ શકાય. હવે મિશ્વા છે ને ગેટની બહાર બી ગાડીને કાઢશે. જોજો તમે ડ્રોનના લુકથી જોઈ શકો છો કે હું ધીરે ધીરે પાછળ ચાલું છું. અને મને એકવાર કોમેન્ટ જરૂરથી કરજો કે આ ડ્રોનવાળો વિડીયો તમને કેવો લાગ્યો. જો તમને ખરેખર આ વિડીયો જોવાનું મજા આવી હોય ને તો હું ફરીથી બીજો વિડીયો પણ બનાવીશ, એ પણ આપણે ડ્રોનથી શૂટ કરશું. જો મિશ્વા રાઈટ ને લેફ્ટ બધી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ જોઈને સ્ટેરિંગ ફેરવે છે. ગમે તેમ સ્ટેરિંગ નથી ફેરવતી. અને આ બધું થાય છે પગના કારણે, ઓછી સ્પીડના કારણે. તમે જોઈ શકો છો ડિસ્પ્લેમાં સ્પીડ 7ની સ્પીડ પર ચાલે છે ગાડી.
એટલે ધીરે ધીરે ગાડી ચલાવતા શીખો, બધું તમને આવડી જશે. હજુ તો હું છે ને મિસવાને ગાડીની અંદર પાર્કિંગ કરતા બી શીખવાનું છું, એટલે કે પાછી બેઝમેન્ટ આપણે ગેટની અંદર એન્ટ્રી કરવાની છે. તમને પાછો ડ્રોનના વિડીયોથી બતાવી દઉં કે જો પાછળ કોણ આવે છે, બાજુમાં કોણ છે. ખાલી પાછળ એક ગાડી આવે છે ને અમારો ગેટ આવી ગયો છે. જો આ ગેટ ખુલી ગયો. હવે જો મિસવાના હાથ જો તમે, જો કેટલા સુપર. અરે વાહ, જો મિસવાએ સ્લોપ પણ ચાલી દો, કેટલો સુપર. વાહ 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 વાહ. કોણ કે યાર છોકરીઓને ગાડી ચલાવતા નહીં આવડે? આટલી સારી રીતે ગાડી ચલાવે. મને તો એવું લાગે છે છોકરી તો છે ને છોકરા કરતાં પણ ગાડી સારી ચલાવે છે, કારણ કે આટલી નાની જગ્યા પર આટલા કોન્ફિડન્સથી. અને મિસવા કંઈ એવું નથી કે વર્ષોથી ચલાવે છે, આ 10 જ દિવસ થયા છે. મિસવા 10 જ દિવસથી ગાડી શીખી છે અને 10 દિવસમાં એનો કોન્ફિડન્સ તો સુપર છે. વાહ વાહ વાહ, પરફેક્ટ. અરે વાહ, જોરદાર. આટલી નાની જગ્યાએ વાહ વિશ્વા વાહ. હજુ તો કંઈ નથી, જો ગાડીને પાર્કિંગમાં પણ મૂકી દેશે. સુપર છે મિસવા, તમારું ડ્રાઇવિંગ એકદમ પરફેક્ટ છે. જો એમનું કોન્ફિડન્સ લેવલ જો, એક જ વખતમાં સ્ટીયરિંગને એટલું જ ફેરવ્યું જેટલું જરૂર હતી અને પાછું ધીરેથી ફેરવીને સીધી કરીને પાર્કિંગ સ્લોટમાં મૂકી દીધી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ને તો એક લાઇક જરૂરથી કરી દેજો. મિસવા માટે જરૂરથી લાઇક કરજો. અને જો તમે આવા વિડીયો જોવા માંગતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો. હું છે ને હવે આવા નવા વિડીયો બનાવવાનો છું, જેમાં તમને ડ્રોનના લુકથી જોવા મળશે કે હું કઈ રીતે ડ્રાઇવિંગ શીખું છું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું પાછા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મળશું. બાય બાય, આવજો.